ફાઇનલી મિત્રો આજે આપણી સામે પ્રસ્તુત છે ઓડી A4. તો ફટાફટ ચાલો આજે ક્વિક વિડીયો જોઈ લઈએ કે આમાં શું શું ફીચર્સ મળે છે અને આનું એક રિવ્યૂ ટાઈપનો વિડીયો શો આપણે ઉતારી લઈએ. તો તમે જોઈ શકો આગળ એકદમ પ્રોજેક્ટર DRLs લાઇટ મળી જાય છે અને સાથે પ્રોજેક્ટર પણ મળી જાય છે, LED લાઇટ્સ બંને સાઈડ. પછી આમાં આપણે વોશર્સ પણ બંને સાઈડ મળી જાય છે, હેડલાઇટ વોશર. ચારેય ટાયરમાં ડિસ્ક બ્રેક મળી જાય છે, તમે જોઈ શકો છો. આમાં પણ ડિસ્ક બ્રેક છે અને પાછળ પણ ડિસ્ક બ્રેક છે, એટલે કે ચારે ચાર ટાયરમાં ડિસ્ક બ્રેક મળી જાય છે. આ સાઈડ લુક છે કારનો. આ ફિંગરપ્રિન્ટ અહીંયા જે રિક્વેસ્ટ સેન્સર છે એ ખાલી શો પૂરતા જ છે, અહીંયાનો કંઈ યુઝ છે નહીં. હવે વાત કરીએ પાછળથી, તો તમે પાછળથી કાર જોઈ શકો છો. અહીંયા પણ તમને LED લાઇટ્સ મળી જાય છે પાછળ બંને સાઈડ, અને રિવર્સ લાઇટ પણ એની અંદર જ ઇનબિલ્ટ છે. અને આપણે કીથી જ બૂટને ઓપન કરી શકીએ છીએ. તમે જોઈ શકો, હું પ્રેસ કરી રાખીશ તો આ ઓપન થઈ ગયું. અને સારું એવું ખૂબ મોટું એવું બૂટ સ્પેસ પણ મળી જાય છે. આટલા બૂટ સ્પેસમાં તો કોકને કિડનેપ કરવો હોય તો પણ થઈ જાય. તો આ હતું કારનું બૂટ સ્પેસ. હવે આપણે બૂટ બંધ કરી દઈએ. હવે આપણે સાઈડમાંથી જોઈએ. આ છે સાઈડમાંથી પૂરેપૂરી કાર. આમાં પણ ડિસ્ક બ્રેક મળી જાય છે તમને, અને આગલા ટાયરમાં પણ ડિસ્ક બ્રેક મળી જાય છે. તો ચારેય ડિસ્ક બ્રેક મળી જાય છે કારમાં. આ સાઈડથી પૂરી કાર છે. હવે પાછળથી આપણે ચેક કરી લઈએ. તો પાછળથી તમે કાર જોઈ શકો છો, એકદમ નીટ એન્ડ ક્લીન કાર છે પૂરેપૂરી. પાછળ પણ AC વેન્ટ્સ મળી જાય છે તમને, નીચે એસ્ટ્રે મળી જાય છે, અને અહીંયા તમને આર્મરેસ્ટ મળી જાય છે. આ ખુલતું નથી, પછીની પ્રશ્ન છે. પાછળ તમને સનબ્લાઇન્ડ મળી જાય છે, બંને બાજુ ડોરમાં પણ અહીંયા કર્ટલ્સ મળી જાય છે તમને. ઉપર સનરૂફ અવેલેબલ છે. હવે આપણે અંદરથી વાત કરીએ તો અંદરથી પણ તમે પૂરી કાર જોઈ શકો છો. અહીંયા ચારે પાવર વિન્ડો મળી જાય છે, હીટેડ સાઈડના બંને ORVMs મળી જાય છે, અને આ છે કારનું મેઇન ઇન્ટિરિયર. તો આમાં તમે ગોતતા હશો કે પુશ બટન ક્યાં છે. પુશ બટન આમાં આવતું નથી. આ ફિઝિકલ એની જે કી હોય છે એને જ આમાં પ્રેસ કરવાની હોય છે, અને જેવો તમે બ્રેક ઉપર અહીંયા પગ રાખશો અને આ પ્રેસ કરશો એટલે કાર સ્ટાર્ટ થઈ જશે. આ તમે જોઈ શકો, કાર એકદમ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો આ છે કારની અહીંયા ડિસ્પ્લે મળી જાય છે તમને, અહીંયા જે બધી ઇન્ફોર્મેશન શો કરે છે. આ બંને સાઈડ ડ્યુઅલ એર ક્લાઇમેટ કંટ્રોલ્સ મળી જાય છે. આ સાઈડમાં અહીંયા મ્યુઝિક સિસ્ટમ મળી જાય છે. આ છે ઓડીનો લોગો. અહીંયાથી તમે મ્યુઝિક કંટ્રોલ કરી શકો છો, અને અહીંયાથી વોલ્યુમ કંટ્રોલ કરી શકો. ઇનશોર્ટ બંને બાજુથી મ્યુઝિક કંટ્રોલ કરી શકો છો. અને અહીંયા સાઈડમાં વાઇપર્સના કંટ્રોલ છે. આ બાજુ અહીંયા ઇન્ડિકેટર અને લાઇટ્સના કંટ્રોલ છે, અને નીચે તમને ક્રૂઝ કંટ્રોલ આપેલું છે. અને આ ડિસ્પ્લેમાં પણ તમે મ્યુઝિકની ઇન્ફોર્મેશન વગેરે બધી ડિસ્પ્લેમાં ઇન્ફોર્મેશન્સ જોઈ શકો છો. અને અહીંયા સાઈડમાં તમને નાની એવી સ્ટોરેજ સ્પેસ મળી જાય છે. તો આ થઈ ગયું આગળથી, અને બહુ સારા સ્પીકર્સ પણ મળી જાય છે, પણ અત્યારે કોપીરાઇટનો ઇસ્યુ આવે છે એટલા માટે સ્પીકર હું બતાવતો નથી. હવે આપણે એક વખત એન્જિન રૂમ એનો ઓપન કરીને જોઈ લઈએ. તો અહીંયાથી આપણે એન્જિન રૂમ ઓપન કરી લઈએ. ચાલો ફટાફટ એ પણ તમને બતાવી દઉં કે 2000 સીસીનું TDI એન્જિન આમાં અવેલેબલ થઈ જાય છે. આ તમે જોઈ શકો છો ઓડીનો લોગો. તો આ આપણી ડીઝલ કાર છે એટલા માટે થોડુંક વાઇબ્રેશન કરે છે. તો આ હતી આપણી ઓડી. તો શું તમે કોમેન્ટ કરી દેજો, આપણા લોંગ વિડીયોઝ તમને જોવા ગમે છે કે આપણા શોર્ટ રિવ્યૂ વિડીયો જોવા ગમે છે. અને વચ્ચે હું થોડા સિનેમેટિક્સ પણ વચ્ચે થોડા સિનેમેટિક્સ એડ કરી દઈશ, જેથી તમને જોવામાં થોડોક ઇન્ટરેસ્ટ પડે. તો શરૂઆત આપણે સિનેમેટિક્સથી કરશી, પછી છેલ્લે વોક અરાઉન્ડ આપી દઈશ, અને લાસ્ટમાં આપણે વિડીયો એન્ડ કરી દઈશું. જો વિડીયો જોવા ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક, બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયો તમને સુધી પહોંચતા રહે સૌથી પહેલાં. તો ચાલો બીજા વિડીયોમાં મળીએ કોઈ બીજી સારા કન્ટેન્ટ અથવા કાર સાથે. જય